हिंदी में। તો આપણી જોડે સંવાદદાતા દર્શન લાઈવ જોડે ગયા છે કાલુપુરથી। દર્શન, અત્યારે કેવો માહોલ છે જણાવો, કારણ કે કાલુપુરમાં મને ખબર છે કે હજારોની સંખ્યામાં ભીડ ભક્તો ઉપસ્થિત હશે ભગવાનના દર્શન કરવા માટે। કેવો માહોલ છે, કેવો ઉત્સાહ છે જણાવો। ટીમ વાત કરવામાં આવે તો અહીં ભક્તોની સંખ્યા હજારોમાં નહીં પરંતુ જાણે ભક્તોનું કેડિયારું ઉભરાયું હોય તે પ્રકારના હાલ આપ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। હાલ જે રથયાત્રા છે તે પોતાના મધ્ય પડાવમાં હોય તેવું કહી શકાય, કેમ કે સવારે વહેલા આરતી શરૂ થયા બાદ જે રથયાત્રા હતી તેનું પ્રસ્થાન થયું હતું, જે બાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં થઈને રથયાત્રા પસાર થઈ હતી। એએમસી ઓફિસથી ઢાળની પોળ, રાયપુર ચકલા, ખાડિયા રેલવે સ્ટેશન અને કાલુપુર દરવાજા પહોંચી હતી। તે બાદ ભગવાન જગન્નાથના મોસાળમાં એટલે કે સરસપુર ખાતે આ રથયાત્રા પહોંચી હતી અને સરસપુર ખાતે ભગવાન જગન્નાથના મોસાળ એટલે મામાના ઘરે મામેરું ભરાયું હતું। મામેરું પૂર્ણ કરી હાલ જે જગન્નાથજીની યાત્રા છે તે પાછી કાલુપુર દરવાજાથી પસાર થઈ રહી છે અને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે વિવિધ ટેબલો છે તે ટેબલો અહીં દેખાઈ રહ્યા છે કે જેમાં આપણી જે સંસ્કૃતિ છે તે સંસ્કૃતિને દેખાડવામાં આવી રહી છે। આ ટેબલો અહીંથી પસાર થયા બાદ આગળ પ્રેમ દરવાજા, દિલ્હી ચકલા અને શાહપુર દરવાજા થઈ ઘી કાંટા, માણેક ચોક સુધી આ યાત્રા આગળ જશે। હાલ વાત કરવામાં આવે તો અહીં જે ભક્તોની સંખ્યા છે તો ભક્તો મોટી સંખ્યામાં ભગવાનની એક ઝલક મેળવવા માટે એકઠા થઈ ચૂક્યા છે અને મોટી સંખ્યામાં ભક્તો અહીં પહોંચ્યા છે। સાથે જ વાત કરવામાં આવે તો વિવિધ જે સામાજિક સંગઠનો છે, સામાજિક કાર્યકર્તાઓ છે, તેઓ પણ અહીં સતત જે ભક્તો છે અને જે આ ટેબલો પસાર થઈ રહ્યા છે તેમને પણ સતત મદદ પણ કરી રહ્યા છે। તેઓ પ્રસાદનું વિતરણ પણ કરી રહ્યા છે। જે ટેબલો છે ટેબલોમાંથી પણ સતત જે અહીં ભક્તો ઉમટી પડ્યા છે તેમને પણ પ્રસાદનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। વાત કરવામાં આવે તો જે પ્રકારે વિવિધ ટેબલો છે તે ટેબલોની અંદર અલગ અલગ પ્રકારના સામાજિક સંદેશો મળી રહે તે પ્રકારના ટેબલો પણ બનાવવામાં આવ્યા છે। સાથે જ જે ભારત દેશના જે હાલની પરિસ્થિતિ છે કે જે પ્રકારે આપણો દેશ સતત આગળ વધી રહ્યો છે તો તેની ઝાંખી પણ વિવિધ ટેબલોમાં જોવા મળી રહી છે। આપ જોઈ શકો છો એક ટેબલો આવી રહ્યો છે, તેની અંદર ભવિષ્યની ઉર્જા એટલે કે પવનચક્કીનો ટેબલો પણ હાલ દેખાઈ રહ્યો છે। આ જ પ્રકારે વિવિધ પ્રકારના જે ટેબલો છે તેની અંદર અલગ અલગ પ્રકારે સંસ્કૃતિ હોય, વર્તમાન હોય કે ભવિષ્ય હોય તે તમામ પ્રકારના જે ટેબલો છે તે બનાવવામાં આવ્યા છે અને એક સંદેશો પણ આ ટેબલો મારફતે જે અહીં ભક્તો પહોંચ્યા છે તેમને પણ આપવામાં આવી રહ્યો છે। વાત કરવામાં આવે હિમ તો જે પ્રકારે રથયાત્રાનું સવારથી પ્રસ્થાન થયું ત્યારથી જ મોટી સંખ્યામાં અમદાવાદમાં એક ભક્તિમય માહોલ હોય તે પ્રકારનું હાલ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સવારથી જ વાત કરવામાં આવે તો સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। એ મંદિર હોય કે પછી રાયપુર ચકલા હોય કે પછી કાલુપુર હોય, એ તમામ વિસ્તારોમાં જ્યાં જ્યાં જગ્યાએથી રથયાત્રા સવારથી પસાર થઈ રહી છે ત્યાં મોટી સંખ્યામાં જે ભક્તો છે તે ભગવાનના એક દર્શન કરવા માટે, તેમની એક ઝલક મેળવવા માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે, તેમનું સ્વાગત કરી રહ્યા છે। ઉલ્લેખનીય બાબત છે કે રથયાત્રા અમદાવાદની જે રથયાત્રા છે તે સમગ્ર દેશની અંદર પુરીની જે રથયાત્રા છે તેના પછીની સૌથી મોટી રથયાત્રા એટલે કે અમદાવાદની રથયાત્રા। ત્યારે માત્ર અમદાવાદ જ નહીં પરંતુ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ આ રથયાત્રાના લાહો મેળવવા માટે લોકો અને ભક્તો આવતા હોય છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે પ્રકારે હાલ એક ટેબલો પસાર થઈ રહ્યો છે તો ટેબલોની અંદર બંધારણની એક ઝાંખી બતાવવામાં આવી રહી છે, જેની અંદર સરદાર પટેલ હોય કે પછી નરેન્દ્ર મોદી હોય, તે તમામ ચાચા નહેરુ હોય, ભગતસિંહ હોય, તે તમામના નેતાઓના ઝાંખી તેની અંદર બતાવવામાં આવી રહી છે। જે પ્રકારે અહીં હાલ કાલુપુર 4 રસ્તા પર જે માહોલ છે તે આપ આ દ્રશ્યો પરથી જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જે છે તે અહીં ઉમટી પડી છે। ફક્ત ભગવાન જગન્નાથના એક ઝલક મેળવવા માટે આ ભક્તોની ભીડ અહીં ઉમટી પડી છે અને આ ભીડ જે છે તે સતત
અહીંથી આગળ જ્યાં જ્યાં ભગવાનની રથયાત્રા આગળ વધી રહી છે તે મુજબ તેમની સાથે પણ કેટલાક ભક્તો પણ જઈ રહ્યા છે. હાલ વાત કરવામાં આવે તો કાલુપુર દરવાજાથી હવે આ રથયાત્રા આગળ પ્રેમ દરવાજા, દિલ્હી ચકલા, શાહપુર દરવાજા, ઘી કાંટા, માણેક ચોક આ તમામ જગ્યાઓ પરથી પસાર થશે અને મોડી સાંજે આ રથયાત્રા જ્યારે જગન્નાથ મંદિર ખાતે પહોંચશે ત્યારે ત્યાં આગળ ભગવાનની આરતી કરવામાં આવશે અને તેમને આજનો દિવસ મંદિરની બહાર જ રાખવામાં આવશે અને કાલે વહેલી સવારે ભગવાનની આરતી અને પૂજન કર્યા બાદ તેમને ફરીથી મંદિરની અંદર પ્રસ્થાપિત કરવામાં આવશે. હિમ તો બિલકુલ આપ તસવીરો અત્યારે ફિલહાલ નિહાળી રહ્યા છો. અમદાવાદ, સુરત, બે અલગ અલગ તસવીર તમારા ટીવી સ્ક્રીન પર અત્યારે જોવા મળી રહી છે. સુરત અને સાથે સાથે સમગ્ર દેશભરમાં અલગ અલગ સ્થળો પર જે રીતે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે, આ તસવીરો આજે દિવસભર અમે ન્યૂઝ કેપિટલ પર આપને બતાવી રહ્યા છીએ. તસવીરોમાં આપ સ્પષ્ટ નિહાળી શકો છો કેટલું માનવ મહેરામણ ઉમટેલું છે અને સાથે સાથે જે ઉત્સાહ છે તે બપોર પછી ઓછો નથી થયો. ઉત્સાહ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે અને કારણ એ છે કે વર્ષે એક વખત જ્યારે ભગવાન નગરચર્યાએ નીકળતા હોય તો આવી સ્થિતિમાં સ્વાભાવિક છે લોકોનો ઉત્સાહ અને ઉન્માદ સતત યથાવત.